જામનગરમાં વરસાદે તારાજી સર્જી છે। શહેરમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે બસ સ્ટેશનના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં બસ સ્ટેશનમાં ઊભેલી એસટી બસોએ પાણીમાં જળસમાધિ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બસ સ્ટેશનની અંદર અને આસપાસ એક માળ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, તો લોકોએ જીવ બચાવવા ઘરોની છતો પર આશરો લેવો પડ્યો હતો। રાજકોટમાં સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમાં પોપટપરાનું ગરનાળું હજુ પણ પાણીમાં ગરકાવ છે। અહીં આરએમસીએ બેરિકેડ લગાવીને સંતોષ માની લીધો, પરંતુ વરસાદ બંધ થયા પછી પણ પાણી નિકાલની કોઈ કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। ગરનાળામાં ઉપર સુધી એટલે છેલ્લું 1 ફૂટ બાકી હતું, એટલે ત્યાં સુધી પાણી હતું। 10 ફૂટ ગરનાળાનું માપ છે, એમાં 9 ફૂટ સુધી પાણી હતું, એટલે અહીંયા આવી શકાય એવી પોઝિશન જ નહોતી। કાલે તમે આવત ને તોય આવી શકત નહીં, એવી હાલત હતી। અમે લોકો આ 2 દિવસથી પુરાઈને જ બેઠા છીએ, બહાર નીકળ્યા નથી, અને આ લાઈનમાં જે છે બધાના ઘરમાં પાણી ગળી ગયા હતા। જામનગરના લાલપુર તાલુકામાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે લાલપુરની ઢાઢર નદી ગાંડીતુર બની છે, જેથી લાલપુર શહેરમાં જવાના મુખ્ય માર્ગ પર આવેલા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા હતા। ઢાઢર નદીમાં પૂર આવતા ઢાઢરનો જામનગર સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો। ભારે વરસાદને કારણે વડોદરાના માંજલપુર, વડસર અને કલાલી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। તેમાં પણ કલાલીમાં હોસ્પિટલની અંદર પાણી ભરાઈ જતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જે બાદ ફાયર વિભાગે હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ દર્દીઓનું બોટ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। આ સાથે જ અન્ય હોસ્પિટલમાં પણ દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરને ફરી એકવાર વરસાદે ગમરોડ્યું છે, જેમાં પણ કુતિયાણા, ગેરેજ ગામ સહિત 22 ગામોમાં ભાદરના પાણી ફરી વળ્યા છે, જેને કારણે જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે। ગામના રસ્તાઓ પરથી પણ પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કુતિયાણાના કાસબાડા ગામમાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આખા ગામ અને સીમમાં ભાદરના પાણીએ કબજો જમાવ્યો છે। સેલના પાણી ફરી જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, તો કાસબાડા ગામમાં પણ સેલના પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, અને જે લોકો જ્યાં છે ત્યાં જ ફસાઈ ગયા છે, તો બીજી તરફ ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે। સુરેન્દ્રનગરનું સમલા ગામ પણ બેટમાં ફેરવાયું છે। ભારે વરસાદને કારણે ગામની ફરતે પાણી ભરાયા છે, જેથી ગામમાંથી લોકો બહાર પણ નીકળી શકતા નથી। તેવામાં તંત્ર દ્વારા લોકોને ગામમાં જ સુરક્ષિત જગ્યા પર રહેવા સૂચના અપાઈ છે, તો બીજી તરફ લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે માજૂમ ડેમ પણ છલકાઈ ગયો છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 3 દરવાજા ખોલી 2700 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જેથી મોડાસા, ધનસુરા અને બાયડના 35થી વધુ ગામના લોકોને નદી કાંઠાથી દૂર રહેવા સૂચના અપાઈ છે। જોકે સિઝનમાં પહેલી વખત માજૂમ નદી 2 કાંઠે વહેતી થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી। સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે સમગ્ર પંથક પાણી થયો છે। બીજી તરફ કેસરિયા ગામ પાસેથી નીકળતી નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેથી ગામ લોકોને લખતર જવા માટે 10 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। વડોદરાના સમા વિસ્તારની અનેક સોસાયટીઓ જળમગ્ન બની છે। વડોદરામાં ધીમે ધીમે વિશ્વામિત્રીના પાણી તો ઓસરવા લાગ્યા છે, પરંતુ સમા વિસ્તારમાં ભૂખી કાંસમાં ભારે પાણી આવ્યું છે, અને આ પાણી વિસ્તારની 20 જેટલી સોસાયટીઓમાં ફરી વળ્યા છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો સ્થાનિક કોર્પોરેટર દ્વારા વરસાદી કાંસ પર ગેરકાયદે બાંધવામાં આવેલી દિવાલને જેસીબીની મદદથી તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, તેમ છતાં વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયેલા છે। ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। વિશ્વામિત્રીનું જે પાછું આવતું પાણી, તે ભૂખીનું પાણી જે અમારા સમા વિસ્તારમાં આવે છે, એટલે કદાચ કેટલી બધી સોસાયટીની અંદર જે પાણી નહોતું ભરાતું એ બી ભરાવાનું ચાલુ થયું છે। એ ઉપરાંત સમા ભૂખી કાંસ નીકળે છે, ભૂખી કાંસ ઉપર સ્લેબ ભરી દીધા હોવાથી એક લિમિટેડ પાણી થતું હતું, કે અત્યારે પોસ્ટ ઓફિસ પાસેનો સ્લેબ ને જંકશને પર પાણી છે, પાણી ધોનાઈ છે, જેથી કરીને પાણી સ્પ્રેડ થાય અને ઘરોની અંદર જે નુકસાની પહોંચી રહી છે।
લીંબડી તાલુકામાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે લીંબડીના પારસનગર, ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ અને જનકપુરી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ બસ સ્ટેન્ડ વિસ્તારમાં રોડ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર 1 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં જ 26 દરવાજા 6 ફૂટ સુધી ખોલી નદીમાં 45,261 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે ઓઝત નદી ગાંડીતુર બની છે. ડેમમાંથી પાણી છોડાતા જ કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જે આ ડેમ સૌરાષ્ટ્રની બીજા નંબરની મોટી સિંચાઈ યોજના હોય, આ ડેમમાં રાજકોટ મહાનગરપાલિકા, જેતપુર, વીરપુર તેમજ ખોડલધામ ટ્રસ્ટ જેવા અનેક પાણી પીવાના હેતુ માટેના હેતુમાં આ ડેમમાંથી પાણી ઉપાડે છે. જેથી આ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ જતા આશરે 22 લાખ જેટલી માનવ વસ્તીને આ ડેમમાંથી આગામી વર્ષ માટે પીવાનું પાણી પૂરતું મળી રહેશે. સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તા ધોવાયા. બીજી તરફ બ્રહ્માણી ડેમમાં પાણીની આવક થતાં નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેથી હળવદ દીધડિયા ગામ પાસે નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેને કારણે 20 ગામને જોડતો આ રોડ બંધ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં અને ગીરના જંગલમાં ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે જંગલમાંથી આવતા નદી નાળા ફરી છલકાયા છે. તો ગીરના જંગલમાં પ્રાણીઓ માટે રિઝર્વ એવો કમળેશ્વર ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેને કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં અવિરત વરસાદી માહોલ વચ્ચે ગોતા વિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સિટી પાણીમાં ડૂબી છે. ગાર્ડન સિટી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. તો રસ્તાઓ જળમગ્ન બનતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ગીરના જંગલમાં ભારે વરસાદને કારણે શિંગોડા ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની આવક વધતા 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગીર ગઢડા અને કોડીનાર સહિતના 12 ગામને એલર્ટ કરાયા છે. લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે ગામડાને જોડતા રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. તો નાની કઠેચી, વડખેલ, ગડથલ અને સાકર સહિતના 10 ગામમાં અવરજવર સદંતર બંધ થઈ ગયું હતું, કારણ કે રસ્તા પરથી પૂરની જેમ પાણી વહી રહ્યા હતા. કુતિયાણા તાલુકામાં પણ વરસાદી મહેરને કારણે નદી નાળા છલકાઈ ગયા છે. તો ભાદર નદી ગાંડીતુર બની છે. બીજી તરફ કોઝવે પસાર કરી રહેલી ભેંસો પૂરમાં તણાઈ હતી, જેવો વિડીયો વાયરલ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ધાંગધ્રા તાલુકાની જીવાદોરી એવો ફલકુ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની આવક એટલી વધી છે કે દરવાજાની ઉપરથી પાણી છલકાઈને નદીમાં જઈ રહ્યું છે, જેને કારણે ઈસંદ્રા, વાવડી, મોટી માલવણ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. જામનગરનું બેડ ગામ પણ બેટમાં ફેરવાયું હતું. ભારે વરસાદને કારણે બેડ ગામ પાસે નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો ટોલનાકા પરથી પણ પૂરની જેમ પાણી વહી રહ્યા હતા, જેના કારણે જામનગર ખંભાળિયા નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે બાયડની વરાંચી નદીમાં પૂર આવ્યું છે. નદીમાં પૂર આવતા બોરમઠ પાસે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. રાજકોટમાં ભારે વરસાદ વચ્ચે જીમખાના બ્રાન્ચની એસબીઆઈ બેંકમાં પણ પાણી ભરાયું હતું. છેલ્લા 3 દિવસથી બેંકના લોકર પાણીમાં ગરકાવ છે, જેના કારણે લોકર ધારકોની કિંમતી વસ્તુ અને મહત્વના કાગળો પલળી ગયા છે. છતાં બેંકના સત્તાધીશો નિંદ્રામાં હોય તેવું જોવા મળ્યું. સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં પણ વરસાદી મહેર જોવા મળી. સમગ્ર પંથકમાં 24 કલાકથી અવિરત વરસાદના કારણે હરણાવ, પુણ્યશિલા અને હાથમતી નદીમાં પૂર આવ્યા છે. પૂર આવતા જ સમગ્ર પંથકના લોકોમાં ખુશી જોવા મળી. તો પ્રકૃતિ પણ 16 કળાએ ખીલી ઉઠી છે. મોરબી જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયો હતો અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. તો ખેતરોએ જળસમાધિ લીધી હતી, પરંતુ હવે વરસાદ બંધ થતાં ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, જેના કારણે લોકોની ચિંતા ઓછી થઈ રહી છે. તો પૂર પ્રભાવિત વિસ્તારોની મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મુલાકાત પણ લીધી હતી અને 2 દિવસમાં નુકસાનીના સર્વેની વાત કરી હતી.
જૂનાગઢનું ઘેડ પંથક ફરી એકવાર બેટમાં ફેરવાયું છે. તેમાં પણ માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સેલના પાણી ફરી વળ્યા છે, જેના કારણે સાઢા, સામરડા, બગસરા જેવા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ઘેડ પંથકના ગામડાઓને જોડતા તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. દ્રશ્યો જોતા તો તમને દરિયાનો આભાસ થશે, પરંતુ આ ઘેડ પંથક છે જ્યાં સૌથી વધુ ખરાબ હાલત છે. આણંદ જિલ્લામાં ભારે વરસાદના કારણે શેઢી નદીમાં પૂર આવ્યા છે. શેઢી નદીના પાણી શહેરના ઉમરેઠનગર અને કર્ણાવટી સોસાયટી સહિતના વિસ્તારોમાં ફરી વળ્યા, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો ઉમરેઠ ડાકોર હાઈવે પર પાણી ભરાતા માર્ગ બંધ કરાયો હતો, જેના કારણે વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી હતી. બરડા પંથકમાં પણ સતત 4 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વર્તુ નદીના પાણી ઘૂસ્યા હતા. ફટાણા અને સોઢાણા ગામે તો વર્તુના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે ઘરવખરી અને સામાન પલળી ગયો છે. તો બાડી વિસ્તારો પણ બેટમાં ફેરવાયા છે. નડિયાદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તા બંધ થઈ ગયા છે. આ દરમિયાન એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા એસડીઆરએફ 108 અને અરેરા પીએચસીની ટીમ દેવદૂત બનીને દોડી આવી હતી અને મહિલાનું ગામમાંથી રેસ્ક્યુ કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી અને સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ દ્રશ્યો વડોદરાના હરણી વિસ્તારના છે, જે હજુ પણ જળમગ્ન છે અને 2 દિવસથી આ વિસ્તારમાં લોકો ફસાયેલા છે, જેમનું આજે પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. હરણી વિસ્તારમાં હજુ પણ છાતી સુધીના પાણી ભરાયેલા છે. લોકો પાણીમાંથી જોખમ ખેડીને બહાર આવી રહ્યા છે, તો બાળકો અને મહિલાઓને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને જ્યાં ટ્રેક્ટર પણ નથી પહોંચી શક્યું ત્યાં બોટની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. લાઇટ નહીં, પાણી નહીં, બહુ જ તકલીફ પડી ગઈ અને બહુ પાણી એકથી કે ક્યાંય બહાર નીકળાય નહીં કે જવાય નહીં એવી પરિસ્થિતિ આવી ગઈ અને પીવાના પાણી નહીં તો મેન જરૂર એ બી કેવી રીતે સંકટ સમય કરીએ અમે. જામનગરમાં રેડ એલર્ટ વચ્ચે આજે પણ જળબંબાકારની સ્થિતિ છે. સતત વરસાદ પડવાને કારણે શહેર અને એક બિંબાસ ગાંધીનગર મહાપ્રભુજીની બેઠક, નાકાવાડા નાકા સહિતના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા. લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈને સુરક્ષિત જગ્યા પર જવા માટે મજબૂર બન્યા, કારણ કે તેમના સુધી તંત્ર નથી પહોંચ્યું. બીજી તરફ ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી અને ખાવા પીવાની વસ્તુઓ પલળી ગઈ છે, જેથી લોકોએ 24 કલાકથી કંઈ ખાધું પણ નથી. જમવાનું કાંઈ નથી, બેન જેમને પડ્યા તંત્રી કોઈ કર્યા. આ પાણી કેટલા વર્ષોથી ભરાય છે? તમે કોઈને રજૂઆત કરી હતી કે કેમ? કોઈ આપણું રજૂઆત 500 વાર કરી, મત લેવો તે બધા જોડા. અત્યારે કેટલા અમે ખાધા પીધા કરના બધા પડ્યા છે. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા સુરતીઓએ રાહત અનુભવી છે, કારણ કે તાપી પરના વિયરકમ કોઝવેનું લેવલ 10 મીટરથી ઘટીને 9.74 મીટરે પહોંચ્યું છે. જોકે હજુ પણ ઉકાઈ ડેમમાંથી 1,99,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તાપી નદી 2 કાંઠે વહી રહી છે. બીજી તરફ ફ્લડ ગેટ બંધ હોવાથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ હજુ અશક્ય છે. રાજકોટ જિલ્લામાં સતત 4 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજકોટની જીવાદોરી એવો આજી ડેમ પણ 29 ફૂટની સપાટીએ ઓવરફ્લો થયો છે, જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ડેમની આસપાસ લીલીછમ હરિયાળી પણ છવાઈ ગઈ છે. કેશોદ તાલુકામાં પણ ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ દ્રશ્યો મંગલપુર માણાવદર રોડના છે. ભાદર અને મોજ નદીના પાણીએ સમગ્ર ઘેડ પંથકને ગમરોળ્યું છે, જેથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રાત્રિ દરમિયાન એક કાર રસ્તા પરથી ફસાતા પાણીમાં ફસાઈ ગઈ હતી. સદનસીબે કાર રસ્તાની સાઈડમાં અટકી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. કારણ કે પાણી જે છોડવામાં આવે છે તેની કોઈ સેફટી રાખવામાં આવતી નથી. બરાબર, આ લોકો જે રાતે આવતા હતા એના આગળથી આવવા દીધા ને એ જ મોટી ભૂલ છે. તો કુદરતી ભાગશાળી એટલા કહેવાય કે આને કાંઈ જાનહાની નથી થઈ. કચ્છમાં પણ સતત 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કચ્છ હાઈવે બંધ થઈ ગયો છે. છતાં એક ટ્રક ડ્રાઈવરે હાઈવે પરથી જોખમી રીતે ટ્રક પસાર કરવાની કોશિશ કરી હતી, પરંતુ ટ્રક વચ્ચે પહોંચતા જ પલટી મારી ગયો, જે બાદ સ્થાનિકોએ ટ્રક ડ્રાઈવરનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો. પલટી ગઈ ટ્રક, જોઈ લ્યો. પોરબંદરના રાણાવાવ તાલુકામાં પણ વરસાદની સાથે સાથે ભાદરના પૂર આફત બનીને આવ્યા છે. ભાદરની જળસપાટીમાં સતત થઈ રહેલા વધારાને કારણે સમગ્ર પંથક બેટમાં ફેરવાયું છે. તો બીજી તરફ રાણા કંડોરણા ગામે એસટી સ્ટેન્ડ અને મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેથી જનજીવન પ્રભાવિત થયું છે અને હજુ રેડ એલર્ટને કારણે આ વિસ્તારમાં લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
વ્યારાની ખાડી પર આવેલા કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાંથી લોકો જોખમી રીતે પસાર થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જોકે અહીં જોખમ ખેડવા માટે લોકો મજબૂર હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે માંડવીના મંજલાવથી બૌદ્ધાના માર્ગ છેલ્લા 6 દિવસથી બંધ છે. તેવામાં બારડોલી જવા માટેનો રસ્તો બંધ હોવાથી લોકોને આ જોખમ ખેડવું પડી રહ્યું છે. જામનગરમાં 48 કલાકમાં ભારે તારાજી સર્જાઈ છે, જેના કારણે શહેર જળમગ્ન બન્યું છે. બીજી તરફ શહેરના ઘાંચીની ખડકી વિસ્તારમાં પાર્ક કરેલ એક ટ્રક તણાઈ હતી. આ વિસ્તારમાં 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે, જેથી આખી ટ્રક પાણીમાં ડૂબી ગઈ હતી અને તણાવા લાગી હતી. જોકે ભારે વરસાદને પગલે અહીં જનજીવન પણ પ્રભાવિત થયું છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીએ કેવો કહેર વરસાવ્યો છે તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો જોતા જ તમને વડોદરા શહેર પાણી લાગશે, કારણ કે જ્યાં જુઓ ત્યાં શહેરના રસ્તાઓ જળમગ્ન જોવા મળી રહ્યા છે. આ નજારો જોતા જ વરસાદે વડોદરા શહેરને થંભાવી દીધું હોય તે પ્રતીત થાય છે. જોકે વરસાદે વિરામ લીધા પછી પણ હાલ શહેરમાં વિશ્વામિત્રીના પાણી ઓસર્યા નથી. સારા વરસાદથી અમીરગઢ તાલુકામાં કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. પહાડોમાંથી ઝરણા વહેતા થતા સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પહાડોમાંથી નાના મોટા ઝરણા વહેતા થયા છે, જેના કારણે આહલાદક નજારો જોવા મળ્યો હતો. જામનગરના વિભાપર અને નથુવડલા ગામે જળબંબાકારની સ્થિતિ છે. ગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો રસ્તા જાણે નદી બની ગયા છે અને ગળાડૂબ પાણી પૂરની જેમ રસ્તા પરથી વહી રહ્યા છે. આ સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું સેનાના જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જોખમી જગ્યા પર ફસાયેલા લોકોને દોરડા બાંધી બહાર કાઢવામાં આવ્યા હતા, તો ડૂબાણમાં ગયેલા વિસ્તારોમાંથી બોટ દ્વારા લોકોને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. આ બંને ગામમાંથી 40 લોકોના સેનાના જવાનોએ જીવ બચાવ્યા હતા. કચ્છના નળઝર નજીક જોખમી રીતે વોકળો પાર કરવો કાર ચાલકોને ભારે પડ્યો. પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર કોઝવે પરથી નીચે ખાબકી હતી. જોકે સ્થળ પર હાજર ગ્રામજનો દોડી આવ્યા હતા અને કારમાં સવાર 3 લોકોના દોરડું બાંધીને જીવ બચાવ્યા હતા. જામનગરના બાલંભા ગામે એસડીઆરએફની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બાલંભા ગામના વાડી વિસ્તારમાં 83 લોકો ફસાયા હતા, જે અંગે જાણ થતાં જ તેમને બચાવવા માટે એસડીઆરએફના જવાનો દોડી આવ્યા હતા અને જવાનોએ પોતાના જીવની પરવા ન કરી બાળકો સહિત 83 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, જેમાં બાળકોને પોતાના ખભા પર ઉંચક્યા હતા, જ્યારે મોટા લોકોના હાથ પકડી બહાર કાઢવામાં આવ્યા હતા. આજી ડેમના 4 દરવાજા ખોલવામાં આવતા બાલંભા ગામ બેટમાં ફેરવાયું હતું અને આ કારણે વાડી વિસ્તારમાં લોકો ફસાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે ભુજના હમીરસર તળાવનો એક જોખમી વિડીયો સામે આવ્યો, જેમાં 3 યુવાનો તળાવના ઓવરફ્લો બંધ પાસે તળાવમાં છલાંગ લગાવતા અને મસ્તી કરતા નજરે પડ્યા હતા. આ પ્રકારનું જોખમ જીવલેણ સાબિત થઈ શકે છે, જેથી યુવાનોએ જોખમ ન ખેડવું જોઈએ. કુતિયાણાના વેકરી ગામે ભાદરના પાણી ફરી વળતા વાડી વિસ્તારમાં 5 લોકો ફસાઈ ગયા હતા, જે અંગે જાણ કરાતા જ કોસ્ટગાર્ડ અને ફાયરની ટીમ મદદ માટે દોડી આવી હતી, જે બાદ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભાણવડની નકટી નદી પરથી જોખમી રીતે રસ્તો પાર કરવો કાર ચાલકોને ભારે પડ્યો. પાણીના પ્રવાહને અવગણીને નદી પાર કરવા જતા કાર નદીમાં ખાબકી હતી અને આખી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે સ્થાનિકો દોડી આવતા કારમાં સવાર 4 લોકોના જીવ બચી ગયા હતા અને બુલડોઝરની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં પણ અવિરત વરસાદથી નદી નાળામાં પૂર. ગોંડલના મોટી ખિલોરી ગામમાંથી પસાર થતી કોલપરી નદીમાં ઘોડાપૂર. નદીના પ્રવાહમાં કાર તણાઈ જતા સ્થાનિક લોકોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. કારમાં દંપતી સહિત બાળક હોવાની આશંકા. સ્થાનિક લોકોએ કારમાં સવાર લોકોની હાથ ધરી શોધખોળ. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ગીતાબા જાડેજા પણ દોડી ગયા. એમાં 2 દંપતી અને એક 11 વર્ષનું બાળક છે એવી અમને જાણ થઈ હતી અને અમારા પૂરેપૂરા પ્રયાસ છે. આગળ પણ અમે આજુબાજુના ગામમાં જેમનું ડેડ બોડીની અમને જ્યાં તપાસ કરવાની છે ત્યાં અમારી ટીમ જાય છે. રેસ્ક્યુ ટીમ અને વહીવટી તંત્ર સૌ સાથે મળી અને અમે પૂર્ણ પ્રયાસ કરીશું અને અત્યારે જે આ પ્રયાસ અમારા ચાલુ જ છે. રાજકોટના જૂના એરપોર્ટની દિવાલ ધરાશાયી થતા સોસાયટીઓમાં ફરી વળ્યું પાણી. એરપોર્ટ ફિલ્ડનું પાણી આસપાસની સોસાયટીઓમાં ઘૂસ્યું. જાગૃતિ અને ભોમેશ્વર વિસ્તારમાં રહેણાંક મકાનોમાં ધસમસતો પાણીનો પ્રવાહ ઘૂસતા લોકોને હાલાકી. દેવભૂમિ દ્વારકામાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ઇસ્કોન ગેટ અને દ્વારકા જામનગર રોડ પર પાણી ફરી વળ્યા.
હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી. આ વડપરા વિસ્તારમાં રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી. મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા. વરસાદને પગલે મહીસાગર જિલ્લાના જંગલ વિસ્તારોમાં નદીમાં જોવા મળ્યા નયનરમ્ય દ્રશ્ય. ખાનપુરનો વાવકુવાનો ધોધ જીવંત થતા પથ્થરો પરથી વહેતું થયું પાણી કેમેરામાં થયું કેદ. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતા સહેલાણીઓ આકર્ષાયા. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. ધોળકાના ભાટ ગામના મુખ્ય માર્ગો પાણીમાં થયા ગરકાવ. મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી. દર્દીને લેવા માટે ગયેલી એમ્બ્યુલન્સ પણ પાણીના કારણે બંધ થતા હાલાકી. આફતની સ્થિતિમાં પણ નેતાઓ ન ફરકતા લોકોમાં રોષ. દર વર્ષે આ રીતનું પાણી ભરાય છે, કેમ કે કોઈ આનો નિકાલ જ નહીં થતો. કેમ કે સરપંચ કે ઉપર ધારાસભ્ય કે કોઈ બી સરકારી કર્મચારીઓ આઈને જોઈને જતા રહે છે, પણ આનો કોઈ નિકાલ કરતા નથી. કેમ કે આ રોડ સહેજ ઊંચો લે અને આની નિકાલ કંઈક કરે તો કંઈક એનું થાય નિરાકરણ માટે આવે છે સાહેબ, પણ કોઈ હજુ નિકાલ થયો નથી. બાળકોને સ્કૂલે લઈ જવામાં, કોઈ નોકરીવાળા હોય, કોઈ કર્મચારીઓ હોય તો એમને આવવા જવામાં વધુ તકલીફ પડતી રહેવાથી તકલીફ પડે છે સાહેબ. બનાસકાંઠામાં બનાસ નદીની જળસપાટીમાં વધારો થતા પોલીસ એલર્ટ પર. ઇકબાલગઢના વિશ્વેશ્વર મંદિર નજીકથી પસાર થતી બનાસ નદી પર પોલીસ જવાનો તૈનાત. પ્રવાસીઓને નદીમાં નાહવા પર મૂક્યો પ્રતિબંધ. લોકો નદી કાંઠે ન જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પોલીસ ખડે પગે. જામનગરમાં રંગમતી અને હાથમતી નદીના પાણી ફરી વળતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં 4 થી 5 ફૂટે પાણી વહેતા થયા. મકાનોમાં ફસાયેલા લોકોનું સુરક્ષા જવાનોએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. ધારાસભ્ય રીવાબા જાડેજા પણ કેડસમા પાણીમાં લોકોની મદદે પહોંચ્યા. પૂરની સ્થિતિમાં રીવાબા જાડેજા સતત લોકોના સંપર્કમાં. અમરેલીના જાફરાબાદમાં સમુદ્રમાં જોવા મળ્યો ભારે કરંટ. ડીપ ડિપ્રેશન વચ્ચે સમુદ્રમાં તોફાની મોજા ઉછળતા નજરે પડ્યા. સમુદ્રમાં ભારે કરંટ હોવાથી લોકોને પણ સમુદ્ર કિનારે ન જવા માટે તંત્રની અપીલ. પોરબંદરમાં લોકમેળામાં આવ્યું વરસાદી વિઘ્ન. ભારે પવન સાથે વરસાદથી લોકમેળામાં ફરી વળ્યું પાણી. મેદાનમાં વરસાદી પાણી ભરાયા. પવન સાથે થયેલા વરસાદના કારણે મેળાના સ્ટોલ પણ ધ્વસ્ત. વરસાદી માહોલના કારણે રાઇડ્સ પણ થઈ બેકાર. જામનગરમાં ભારે વરસાદ બાદ નદી નાળામાં પૂરની સ્થિતિ. બેડગામના કોઝવે પરથી ધસમસતો પાણીનો પ્રવાહ થયો વહેતો. પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ જતા લોકોના જીવ મુકાયા જોખમમાં. કારમાં સવાર તમામ લોકોનું સુરક્ષા જવાનોએ કર્યું રેસ્ક્યુ. બોટની મદદથી કારમાં ફસાયેલા લોકોનો બચાવવામાં આવ્યો છે જીવ. મોરબીથી કચ્છને જોડતો નેશનલ હાઈવે મચ્છુ નદીના પાણી ફરી વળતા ધોવાયો. 26 કલાકથી બંધ હાઈવે પર વાહન વ્યવહાર ફરી શરૂ કરવાની તૈયારીઓ. કેબિનેટ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ હાઈવેની સ્થિતિનું કર્યું નિરીક્ષણ. હાઈવે પરથી ડામરના પોપડા ઉખડી જતા વાહન ચલાવવું મુશ્કેલ. સંપૂર્ણ પાણી ઓસર્યા બાદ રોડ રિપેર કર્યા બાદ ખુલ્લો મુકાશે. અહીંયા 10 થી 15 ફૂટ જેટલું પાણી ભરાયેલું, આખો તૂટી ગયેલો આ થોડો પોકેટ છે, પરંતુ અત્યારે પાણી ઉતર્યું છે. નેશનલ હાઈવેવાળા તો આવશે ને મોટું રિપેરિંગ કરશે. એ પહેલાં અમારું આરએનબી ખાણ ખનીજ વિભાગ અને અમારું આ પ્રોપર મોરબીના પ્રશાસન દ્વારા યાતાયાત શરૂ થઈ જાય એ હેતુ છે રાઉન્ડ લીધો છે. જૂનાગઢના ગેડ પંથકમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ મંગલપુર અને આસપાસના ગામડાઓમાં ખેતરોમાં ફરી વળ્યા પાણી. ઘાસચાળો પલળી જતા પશુપાલકોને ભારે હાલાકી. જામનગરમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ. રંગમતી અને નાગમતી નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા. આકાશી દૃશ્યમાં ચારે તરફ નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. માર્ગોથી લઈને રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પડી નજરે. ઘરોમાં પાણી ભરાઈ જતા જીવન અસ્તવ્યસ્ત. અમરેલી જિલ્લામાં પણ અવિરત વરસાદથી નદી નાળા છલકાયા. અમરેલી જિલ્લાનો ઠેબી ડેમ સિઝનમાં પ્રથમવાર થયો ઓવરફ્લો. ઠેબી ડેમના 2 દરવાજા ખોલીને નદીમાં છોડવામાં આવ્યું પાણી. નદી કિનારાના પ્રતાપપરા, ફતેપુરા, ચાપાથળ સહિતના ગામડાઓને કરવામાં આવ્યા એલર્ટ.
વડોદરાની રિધમ હોસ્પિટલની આસપાસ વરસાદી પાણી ભરાતા ફસાયા દર્દીઓ. હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓનું એનડીઆરએફની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યુ. હોસ્પિટલમાં ફસાયેલા અન્ય લોકોને ટ્રેક્ટરની મદદથી કાઢવામાં આવ્યા બહાર. સુરક્ષા જવાનો બોટ લઈને પહોંચતા હવે દર્દીઓએ લીધો રાહતનો શ્વાસ. છેલ્લા 2 દિવસથી દર્દીઓ અને હોસ્પિટલનો સ્ટાફ ફસાયો હતો. વડોદરા જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી ચારે તરફ નુકસાન જ નુકસાન. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હાઈવેનું ધોવાણ. ડભોઈ પાસે દેવ ડેમમાંથી છોડેલા પાણી હાઈવે પર ફરી વળતા ડામર ઉખડ્યો. રોડના આખે આખા પડ ઉખડી જતા વાહન વ્યવહાર ઠપ. રોડની ગુણવત્તા સામે પણ ઉઠી રહ્યા છે સવાલ. રાજકોટના ઉપલેટામાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ખેતરો અને માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. નાના મોટા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન ચલાવવું મુશ્કેલ. મજેઠી ગામમાં પાણી ભરાતા થયું સંપર્ક વિહોણું. ભાદર નદીના પાણી ફરી વળતા સ્થિતિ કથળી. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં યુવતીને સાપ કરડતા એસડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ. ગણોદ ગામમાં રાજગોર પરિવારની મિનલ મંચુરિયા નામની 23 વર્ષીય યુવતીને સાપે માર્યો હતો ડંખ. પાણીના પ્રવાહ વચ્ચે સુરક્ષા જવાનોએ દોરડા બાંધીને યુવતીનું કર્યું રેસ્ક્યુ. 108 દ્વારા યુવતીને ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ. દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ બાદ જનજીવન પર માઠી અસર. ખંભાળિયામાં સ્મશાનમાં ફરી વળ્યા વરસાદી પાણી. વીજળી ન હોવાથી ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ પણ છે બંધ. સ્મશાન પાણીમાં ગરકાવ થવાથી અગ્નિસંસ્કાર માટે 3 મૃતકના પરિવાર જોઈ રહ્યા છે રાહ. બનાસકાંઠાના કાકાવાડામાં બનાસ નદીમાં પૂર આવતા નદી 2 કાંઠે વહેતી થઈ. પુલના અભાવે લોકો જીવના જોખમે નદી ક્રોસ કરવા માટે મજબૂર. ડેરીમાં દૂધ ભરાવા અને જરૂરી ચીજવસ્તુ લાવવા માટે ગ્રામજનોને જીવના જોખમે ચાલીને નદી કરવી પડે છે ક્રોસ. અનેક રજૂઆત છતાં પુલ ન બનતા લોકોને ભોગવવી પડે છે હાલાકી. અરવલ્લીમાં ધોધમાર વરસાદ બાદ આવેલા પૂરના કારણે ખેતરો ધોવાયા. મોડાસાના પહાડપુરમાં ખેતરોમાં થયું ભારે ધોવાણ. પહાડપુર ચોપડા રોડ પર ખેતરોમાં 10 ફૂટ ઊંડા ખાડા પડ્યા. ખેતરમાં ઊભો પાક પણ ધોવાઈ જતા ખેડૂતોને થયું પારાવાર નુકસાન. અમદાવાદના સાણંદ તાલુકાના ગામડાઓમાં પણ જળબંબાકારની સ્થિતિ. છારોડી રેલવે સ્ટેશનમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. ભારે વરસાદથી રેલવે ટ્રેક પણ થયો પાણીમાં ગરકાવ. છેલ્લા 3 દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન થતા રેલવે ટ્રેક થયો છે ગરકાવ. જૂનાગઢમાં કેશોદનો ઘેડ પંથક ફરી એકવાર થયો જળબંબાકાર. બામણાસા, સરોડ, આખોદડ, પાડોદર, મુડિયાસા, મંઢડા ગામ થયું સંપર્ક વિહોણું. પંચાળા, ઇન્દ્રાણા, બાલાગામ, માણાવદર, માંગરોળ પંથકના ગામડાઓ પણ માર્ગો પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા. ભારે વરસાદથી ઓજત નદી કાંઠાના પાળાઓનું ધોવાણ થતાં ફરી વળ્યું પાણી. હજારો હેક્ટર ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાન. અમદાવાદ જિલ્લાના ધોળકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ બની દેવદૂત. સુરેન્દ્રનગરના ભલગામડાના પીએસઆઈ આવ્યા લોકોની વહારે. ધોળકાના ગણોલ ગામમાં ફસાયેલા બાળકો સહિત લોકોનું કર્યું રેસ્ક્યુ. ખભે બેસાડીને પૂરના પાણીમાંથી બાળકોને બહાર કાઢ્યા. દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદથી ખંભાળિયામાં જળબંબાકાર. ખંભાળિયાની સોસાયટીઓમાં ફસાયેલા 25 લોકોનું સુરક્ષા જવાનોએ કર્યું રેસ્ક્યુ. બોટમાં બેસાડીને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરવકરીને ભારે નુકસાન. કચ્છમાં મુશળધાર વરસાદને કારણે ભુજનું પ્રખ્યાત હમીરસર તળાવ થયું ઓવરફ્લો. સતત વરસાદને કારણે ભુજના હમીરસર તળાવમાં પાણીની આવક. હમીરસર તળાવ ઓવરફ્લો થતાં ભુજવાસીઓ ખુશ. ભુજવાસીઓની પાણીની સમસ્યા થઈ હલ. મોરબી કચ્છ હાઈવે પર પાણી ફરી વળતા રોડ ધોવાયો. તંત્રએ રોડનું સમારકામ હાથ ધર્યું. રોડ પર બુલડોઝરની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. રસ્તા અને ડિવાઈડર તૂટી જતા રિપેરિંગ કામ હાથ ધરાયું. સમારકામ બાદ માર્ગ કરવામાં આવશે શરૂ. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા ખેડૂતોને પારાવાર નુકસાન. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. 150 હેક્ટર જમીનમાં નર્મદા નદીનું પાણી ફરી વળતા ખેતીને નુકસાન.
જૂના બોરભાઠા બેટ, જૂના કાસિયા, અંધાળા ગામમાં લીલા શાકભાજી, કેળ, તુવેર, ભીંડા જેવા પાકને વ્યાપક નુકસાન. સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા હરણાવ ડેમમાં વધી પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદથી હરણાવ ડેમની જળસપાટીમાં થયો વધારો. ડેમની જળસપાટી 329.80 ફૂટે પહોંચી. ડેમની ભયજનક સપાટી છે 332 ફૂટ. ડેમ 77% ભરાતા આસપાસના ગામડાઓને સિંચાઈ માટે મળી રહેશે પાણી. બોટાદના બરવાળામાં પોલીસ જવાનની સરાહનીય કામગીરી. સામા કાંઠે ફસાયેલા લોકોની મદદે આવ્યા ભગીરથસિંહ ગોહિલ. વહેતા નીર વચ્ચે પોતાના જીવની પરવા કર્યા વિના ભગીરથસિંહ ગોહિલે ટ્રેક્ટર ચલાવીને લોકોને ગામમાં પહોંચાડ્યા. રાણપુરના સુંદરિયાણા ગામમાં આવેલી નીલકા નદીમાં ઘોડાપૂર આવતા રસ્તો થયો હતો બંધ. બરવાળા અને બોટાદ વચ્ચેનો રસ્તો બંધ થતા ફસાયા હતા લોકો. ગીર પંથકમાં આવેલા પૂરને કારણે પોરબંદર સોમનાથ હાઈવે પર ભરાયા પાણી. હાઈવે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્ય આવ્યા સામે. ઓઝત અને ભાદર નદીના પાણી ઘેડ પંથકમાં પહોંચતા જ હાઈવે પરથી વહેવા લાગ્યા નીર. હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન લઈને પસાર થવું મુશ્કેલ. અરવલ્લી જિલ્લામાં રેલવેની બેદરકારીના કારણે ખેડૂતો ભોગ બન્યા. મોડાસાના કોલીખડમાં 25 વીઘા ખેતરમાં ફરી વળ્યા પાણી. ગામ નજીક રેલવે ટ્રેક નાખવાની કામગીરી ચાલતી હોવાથી પાણીનો નથી થતો યોગ્ય નિકાલ. સોયાબીન, મગફળી, કપાસ સહિતના પાકને મોટું નુકસાન. વરસાદે વિરામ લીધો હોવા છતાં ખેતરોમાં જળબંબાકારની છે સ્થિતિ. મધ્ય ગુજરાતમાં પણ મેઘાએ બોલાવી જમાવટ. દાહોદમાં ધોધમાર વરસાદ બાદ ઝાલોદ તાલુકાનો માછણનાળા ડેમ થયો ઓવરફ્લો. માછણનાળા ડેમની જળસપાટી 278.70 મીટરે પહોંચી. ડેમ 1 મીટરથી ઓવરફ્લો થતા નદી કિનારા 7 ગામને કરવામાં આવ્યા એલર્ટ. ભાણપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મહુડી, માંડલીખુટા સહિતના ગામને કરવામાં આવ્યા એલર્ટ. બનાસકાંઠા જિલ્લામાં અનરાધાર વરસાદથી ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી. કંસારી ગામમાં ઈશ્વરપુરા પરાના કાચા રસ્તા પર ભરાયા વરસાદી પાણી. 3 કિલોમીટર સુધી કાચા રસ્તા પર પાણી ભરાઈ જતા પશુપાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી. રસ્તા પરથી પસાર થવામાં લોકોને ભારે હાલાકીનો કરવો પડે છે સામનો. અનેક રજૂઆત છતાં નથી બની રહ્યો પાકો રસ્તો. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યાને 3 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. સાણંદના છારોડી ગામના ખેતરમાં વરસાદી પાણી ઘૂસી ગયા. ખેડૂતના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ડાંગર અને ઘઉં જેવા પાકોને નુકસાન જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. છેલ્લા 3 દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂત પરેશાન થયા. ખેતરમાં કમરસમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો. આણંદ જિલ્લાના પેટલાદમાં 15 ઇંચથી વધુ વરસાદ બાદ પેટલાદ શહેર સહિત તાલુકાના ગામડાઓમાં ભરાયા પાણી. 57 ગામ પૂરના કારણે થયા અસરગ્રસ્ત. પેટલાદ તાલુકાના દંતાલીમાં શીતા તલાવડી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા પાણી. 125 જેટલા લોકોનું સ્થળાંતર કરીને સ્કૂલમાં આપવામાં આવ્યો આશરો. વડોદરામાં ધોધમાર વરસાદ બાદ શહેર જળમગ્ન થતા નેતાઓ નીકળ્યા માર્ગો પર. વડોદરાવાસીની મુશ્કેલી જાણવા માટે નેતાજી ટ્રક પર સવાર થઈને નીકળ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા ડમ્પર પર થયા સવાર. ટ્રક પર સવાર થઈને રહેણાંક વિસ્તારોમાં નેતાજીએ લીધી મુલાકાત. લોકોની સમસ્યા જાણવા માટે ટ્રક પર નહીં પણ જમીન પર ઉતરવું પડે એ નેતાજી કદાચ ભૂલી ગયા. દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે સમુદ્રમાં પણ જોવા મળ્યો ભારે કરંટ. દ્વારકાના દરિયામાં તોફાન વચ્ચે સમુદ્રમાં ફસાઈ માછીમારોની બોટ. કોસ્ટગાર્ડે બોટમાં સવાર 13 માછીમારોનું કર્યું રેસ્ક્યુ. તમામ માછીમારોને ઓખા લઈ જવાયા. અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ નિકોલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. નિકોલ કઠવાડા રોડ પર ફસાયેલા લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. મધુમાલતી આવાસ યોજનામાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગે બોટની મદદથી રેસ્ક્યુ કર્યું. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. છોટાઉદેપુરના મોટી ટોકરીમાં નદીમાં ફસાયેલી યુવતીનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. પાણીનો પ્રવાહ વધતા નદીમાં ફસાઈ હતી યુવતી. 3 કલાકની જહેમત બાદ યુવતીને સુરક્ષિત બહાર કાઢી લેવાઈ.
નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા ફસાઈ હતી યુવતી. જામનગરમાં ભારે વરસાદ બાદ વસઈ પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ કાર. કારમાં સવાર 2 લોકો કાર સાથે તણાયા હતા. પોલીસે ક્રેનની મદદથી તણાયેલા બંને લોકોનું રેસ્ક્યુ કર્યું. જીવના જોખમે પોલીસે બંને લોકોનું ટ્યુબની મદદથી રેસ્ક્યુ કર્યું. રાજકોટમાં સતત વરસાદથી જનજીવન પર માઠી અસર. રાજકોટ શહેરના રૈયા રોડ પર રસ્તા પર 3 ફૂટ સુધી ભરાયા પાણી. માર્ગો પરથી નદી વહેતી હોય તેમ પાણીનો પ્રવાહ વહેતો થતા વાહન ચાલકો અટવાયા. રૈયા રોડથી સાધુ વાસવાણી રોડ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવું બન્યું મુશ્કેલ. રાજકોટના પડધરીમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ. ઉપરવાસમાં વરસાદ બાદ પાણી આવતા મેટોડા ગામમાં ફરી વળ્યા પાણી. ગામમાં આવેલું મંદિર પણ પાણીમાં થયું ગરકાવ. ખેતરમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાન. દ્વારકા પાસે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલવે વ્યવહાર ખોરવાયો. રેલવે ટ્રેક પરથી પાણી વહેતા થતા રેલવે ટ્રેક ધોવાઈ જવાની ભીતિ. દ્વારકાથી ખંભાળિયા અને દ્વારકાથી પોરબંદર જવું બન્યું મુશ્કેલ. દ્વારકા ખંભાળિયા અને દ્વારકા પોરબંદર હાઈવે પણ થયો બંધ. નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર થયો ઠપ. દ્વારકા જિલ્લામાં સતત વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. દ્વારકા જામનગર હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર થયો ઠપ. હાઈવે પરથી ધસમસતા પાણી વહેતા વાહન ચાલકો માર્ગમાં જ અટવાયા. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને તણાઈ જવાનો ડર. માર્ગ બંધ થવાથી અનેક લોકો વાહનોમાં બેસી રહેવા થયા મજબૂર. ખેડાના વાંચવાડીથી વામલી ગામ જવાના માર્ગ પર નદીના પાણી ફરી વળતા ફસાઈ કાર. પરિવારજનોને એરપોર્ટ પર મૂકીને પરત ફરતા સમયે કાર ચાલક ફસાયો. મહેમદાબાદ પોલીસ જવાનોએ જેસીબી મશીન સાથે જઈને કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા. ધસમસતા પ્રવાહ વચ્ચે કારમાં ફસાયેલા લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. જૂનાગઢના માણાવદરમાં પણ ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ. માણાવદરના સરાડિયા ગામમાં ફસાયેલા લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. વાડી વિસ્તારમાં અચાનક પાણી આવતા ફસાયા હતા 7 લોકો. એસડીઆરએફની ટીમે ભારે જહેમત સાથે કર્યું રેસ્ક્યુ. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ ડીસા તાલુકાના ટેટોડા ગામનો પુલ ધોવાયો. પુલ ધોવાઈ જતા વાહન વ્યવહાર થયો ઠપ. આસપાસના 20 ગામના લોકોને પુલ ધોવાઈ જતા મુશ્કેલી. ગ્રામજનોને 20 કિલોમીટર વધુ ફરવાનો આવ્યો વારો. તંત્ર તાત્કાલિક પુલનું સમારકામ કરે તેવી લોકોએ કરી માંગણી. રાજકોટ જિલ્લામાં મુશળધાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર. ઉપલેટા પાસે મોજેશ્વર આશ્રમ નજીક ચેકડેમનો પાળો તૂટ્યો. મોજ નદી પર બનેલો પાળો તૂટતા આસપાસના ગામડાઓમાં ફરી વળ્યા પાણી. છેલ્લા 36 કલાકથી ગામડાઓમાં વીજળી પણ ગુલ. મોજુરા, ગઢાળા, સેવંત્રા, ખાખી, જાળિયા અને વડાલા સહિતના ગામમાં છે અંધારપટ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ પણ નથી ઓસર્યા પાણી. નિકોલ વિસ્તારના કાનબા હોસ્પિટલમાં ભરાયા ઘૂંટણસમા પાણી. તળાવ છલકાતા પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા. વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો કરવો પડ્યો સામનો. માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ વેઠવી પડી મુશ્કેલી.